ततो जयमुदीरये ततो जयमुदीरये। સામે કર્યું હતું પણ ન થયું, નહોતું થતું, હવે થયું છેલ્લે છેલ્લે. ત્યાં ફોન આવ્યો જો ને, સંજય બી ડોક્ટર. ક્યાંથી આપણે લેવાના છે? 30, 31, 32 ને? હા, 30, 31, 32 ને? 33 પાના. ગાંડીવમ સંસ્રતે હસ્તા ત્વક્તેવ પરિદયતે ન ચ શક્નોમ્યવસ્થાતો ભ્રમતિ ચ મે મન નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ કિમ નો રાજેન ગોવિંદ કિમ ભોગે જીવિતે નવા. આજે આપણે શ્રીમદ ભગવત ગીતા શરૂ થઈ એનો શું કહેવાય 35મો દિવસ બરાબર ને. આ શ્લોકનો અર્થ થાય છે આપણે જે આજે લેવાનો છે ને 31મો. કેશવ એટલે હે કેશવ હું, નિમિત્તાની એટલે લક્ષણો શુકરનો, આપણે શુકર અપશુકન કહીએ ને એને નિમિત્તાની સંસ્કૃતમાં કહે છે. ચ એટલે પણ, વિપરીતાની એટલે અવળા, અવળા ગુજરાતીમાં કેવું, પશ્યામી એટલે જોઉં છું, આહવે એટલે યુદ્ધમાં, સ્વજન એટલે સ્વજનોને મારીને, હત્વા એટલે મારીને, શ્રેય એટલે કલ્યાણ, ચ ન અનુપશ્યમી, ચ એટલે પણ, ન એટલે નથી, અને અનુપશ્યમી એટલે હું સારા લક્ષણો જોતો, સ્વજનોને મારીને હું સારા લક્ષણો જોતો. કોણ કહે છે? અર્જુન અત્યારે ભગવાનને કહે છે. શું કહે છે? આખો શબ્દ છે કે હે કેશવ હું લક્ષણો શુકરનોને પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. આ આખા શ્લોકનું ગુજરાતી આ પ્રમાણે થાય. એનો આજે આપણે વિચાર કરવાનો છે. નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ, કે હે કેશવ હું શુકરનોને પણ વિપરીત જ જોઈ રહ્યો છું. તાત્પર્ય એ કે કોઈ પણ કાર્યની શરૂઆતમાં મનમાં જેટલો વધારે ઉત્સાહ હર્ષ હોય છે એ ઉત્સાહ તે કાર્યને એટલું સિદ્ધ કરનારો બને છે. જેટલા ઉત્સાહથી કામ કરો એટલું કાર્ય સારું થાય એમ બને છે. પરંતુ કાર્યના આરંભમાં જો ઉત્સાહ ભંગ થઈ જાય અને મનમાં અયોગ્ય સંકલ્પ વિકલ્પ શુભ અને અશુભ ઉઠતા રહે છે તો એ કાર્યનું પરિણામ સારું થતું નથી, સારું થતું નથી. એ જ ભાવથી અર્જુન કહી રહ્યો છે કે અત્યારે મારા શરીરમાં અવયવો ઢીલા પડ્યા છે. આ અનુસંધાને અત્યારે અર્જુન ભગવાને કહે છે કે મારા શરીરના અંગો બધા, કારણ કે કાર્યની શરૂઆતમાં જેટલો ઉત્સાહ હોય એટલું કામ સારું થાય અને જેટલો ઉત્સાહ ન હોય એટલું કામ ખરાબ થાય છે. એટલે શરૂઆતમાં જ એનો ઉત્સાહ ઢીલો પડી ગયો છે. એટલે અહીં કહે છે કે અહીં કહી રહ્યા ત્યારે મારા શરીરના અવયવો ઢીલા પડી ગયા, ધ્રુજારી આવી રહી છે, મોઢું સુકાવા લાગ્યું છે. આવા મને લક્ષણો અત્યારે દેખાઈ રહ્યા છે. તે વ્યક્તિને શુકનો પણ યોગ્ય થઈ રહ્યા છે. સિવાય આકાશમાંથી ઉલ્કાપાત થવો, સમયે ગ્રહણ થવું, ધરતીકંપ થવો, પશુ પક્ષીઓ દ્વારા ભયંકર બોલી બોલવી, ચંદ્રમામાં રહેલો કાળો ડાઘ જાણે જતો રહ્યો હોય અને વાદળોમાંથી લોહીનો વરસાદ પડવો,
વગેરે આ બધા શકુનો અગાઉ થયા છે તે પણ બરાબર થયા નથી. આ રીતે હાલના અને અગાઉના એ બંને શુકન અપશુકન તરફ નજર નાખું છું તો મને એ બંને શુકન અને અપશુકન વિપરીત અર્થાત ભાવિ અનિષ્ટનું સૂચન કરી રહ્યા કે આમાં ભાવિ કોઈ સારું નથી. આ મને જે અપશુકનો વાદળામાંથી કે લોહીનો વરસાદ પડવો, ચંદ્રમામાં કાળો ડાઘ જતો રહેવો, ધરતીકંપ થવો, સમયે વરસાદ થવો, આ બધા અપશુકનના જે નિશાની છે એના દ્વારા મને થઈ રહ્યું છે કે હું કોઈ સારું જોઈ નહીં શકું એમ. ન ચ શ્રેયો પશ્યામી હત્વા સ્વજન મહાવે. યુદ્ધમાં પોતાના કુટુંબીઓને મારવાથી અમને શો લાભ? હવે બધા કુટુંબી થઈ ગયા, જેને મારવા માટે જ આ યુદ્ધના મેદાનમાં આવ્યો હતો. હવે સ્વજનોને જોઈને અર્જુન અત્યારે ભગવાનને કહે છે કે આ સ્વજનોને મારીને ભાઈ મને શું લાભ થવાનો? કાંઈ લાભ થવાનો નથી. મને શું લાભ ભાઈ? એવી પણ વાત નથી. આ યુદ્ધના કે ફળ સ્વરૂપે અમારા માટે આ લોક કે પરલોક બંને ભલું કરનારા બંને એમ જ જણાતું નથી એમ. આ લોકમાં પણ અમારું ભલું નહીં થાય અને મારશું તો, અને પરલોકમાં પણ આ કૌરવને માર્યા પછી અમારું ભલું થવાનું નથી. કારણ કે જે પોતાના કુળનો નાશ કરે છે તે અત્યંત પાપી હોય છે. એટલે હું કુળનો નાશ કરવા માટે અત્યારે આવ્યો છું. ભગવાન હવે મારે લડવું નથી એમ. આગલા 2 શ્લોકની અંદર એના 10 લક્ષણો શરીર ઉપરના બતાવ્યા. એમાં 9 શરીર ઉપરના છે અને 1 લક્ષણ મન ઉપરનું છે. આ 10 એનું આ રિપીટેશન કરે છે. આથી હું કુળનો નાશ કરવાથી અમને પાપ જ લાગશે, જેને પરિણામે અમારે નરકમાં જવું પડશે. એટલે નરકનો ડર અત્યારે આ શ્લોકની અંદર અર્જુન ભગવાનને બતાવી રહ્યો છે કે આવા સ્વજનોને મારી અને અમને કોઈ દિવસ સ્વર્ગ પ્રાપ્ત થવાનું નથી. હું તો સ્વર્ગમાં જવા માટે જન્મો છું અને આ બધાના ડોકા મારું તો નરક સિવાય મને બીજું કાંઈ મળે ને. આવી દલીલ અત્યારે ભગવાનને રથમાં બેઠો બેઠો અર્જુન અહીં કહે છે. આ શ્લોકમાં નિમિત્તાની પશ્યામી અને શ્રેય અનુપશ્યામી આ 2 વાક્યોથી અર્જુન એ કહેવા માગે છે કે હું શુકનો જોઉં અથવા જાતે વિચાર કરું તો બંને રીતે યુદ્ધનો આરંભ અને તેનું પરિણામ અમારા તેમજ સંસાર માત્રને હિતકારક નથી. સંસારને પણ હિતકારક નહીં અને મને પણ હિતકારક નથી એમ અત્યારે અહીંયા 31મા શ્લોકની અંદર અર્જુન આ વાત અત્યારે ભગવાનને કહી રહ્યો છે. શુક્રવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 30મા શ્લોકને નમસ્કાર કર્યા. ગાંડી હાથમાંથી સરી પડે છે, ચામડી બળી છે, ઊભો રહેવા માટે હું સમર્થ નથી, મારું મન ભમે છે, મારે હવે શું કરવું જોઈએ એ પણ મને સૂઝતું નથી. અહીં રણભૂમિમાં રથ પર ઊભો રહેવા પણ હવે હું સમર્થ નથી. એવું લાગે છે કે હું મૂર્છામાં આવીને ગબડી પડીશ. આવા અનર્થ કરનારા યુદ્ધમાં ઊભા રહેવું એ પણ મારા માટે પાપ જ છે. આ બધે હવે ડાય વાતો અત્યારે ભગવાનને કરવા લાગ્યો. જ્યારે પિતામહ ભીષ્મે જ્યારે શંખ ફૂંક્યો ત્યારે રથમાં પડેલું જે ગાંડી હતું સીધું ઉપાડી લીધું કે આ ગાંડીથી કૌરવનો હું નાશ કરવા માટે જન્મો છું. અને હવે એમ કહે છે કે સ્વજનોને મારીને હવે મને પાપ લાગે ને હું નરકમાં જાઉં તો આવું. અને 2 વાતો અહીં સમજાવે છે કે એક શરૂઆતમાં એમ કહે છે કે આ ગાંડીથી કૌરવોને હણી નાખીશ, અને પછી સ્વજનોને જોયા પછી અર્જુન કહે છે કે આ બધા સ્વજનોને મારી અને મારે નરકમાં જવું નથી. આ 2 વાતો. આમ શરીર અને મન ઉપર થતા રહેલા 8 લક્ષણો થયા પછી અર્જુન આ પ્રમાણે ભગવાનને આ પ્રમાણે કહેવા લાગ્યો અને એનો આજે આપણે વિચાર કરવાનો છે. હે કેશવ, હું વિપરીત ચિહ્નો જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ જોતો નથી, શુકન અવળા જોઉં છું. આમ અર્જુન કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ આપણે છેલ્લા 35 દિવસથી કરતા રહ્યા છીએ. એ આપણો જીવન ગ્રંથ છે. ગીતા કેવો છે? જીવન સાથે જીવન ગ્રંથ છે. રવિન્દ્રનાથ ટાગોર એવું કહે છે કે ભૂત માત્રમાં વિચારશીલ પ્રાણી મનુષ્ય છે, વિચારે તે માણસ અને ચરે તે પશુ. એટલે માણસે ગીતા સાંભળ્યા પછી થોડો એની ઉપર મનન વિચાર કરવો જોઈએ કે આ ગીતા
જે કાંઈ અર્જુનને ભગવાન જે કહેવાના છે એ અર્જુન માટે છે કે આપણા માટે છે? હકીકતે આપણે અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા સારા સંસારના લોકો માટે આ વાત કરી છે. પશુને ભગવાને આડો કર્યો અને મનુષ્યને ભગવાને ઊભો કર્યો. કેવો? પશુને ભગવાને આડો કર્યો અને મનુષ્યને ભગવાને ઊભો કર્યો. પશુનું બાળક જન્મીને તરત 4 પગે ઊભું રહી શકે છે અને માણસના બાળકને ઊભું કરતા 1 વર્ષ તો લાગે છે. એમ કેવું? 2 પગ ઉપર ઊભા કરતા એને 1 વર્ષ લાગે છે. 2 પગ ઉપર ઊભા રહેવા માટે બેલેન્સ લાવવું પડે. 4માં બેલેન્સ લાવવું પડતું. તો ઘણીવાર આપણે પણ પ્રશ્ન થાય કે ગાયનું વાસડું જન્મીને કેમ સીધું 4 પગ? એને બેલેન્સની જરૂર નથી. 4 પગ છે એટલે બેલેન્સ રાખવું, પણ બે પગ ઉપર જેને ઊભું રહેવાનું હોય ને એને તો બેલેન્સ રાખવું પડે. એટલે અહીં 1 વર્ષ તો લાગે છે. 2 પગ ઉપર ઊભા રહેવાના માટે બેલેન્સ રાખવું પડે છે. વિચારની દ્રષ્ટિએ એ માનવ શ્રેષ્ઠ પ્રાણી છે જે વિચારી શકે અને જીવન વિકાસ કરીને આગળ વધી શકે તેને માણસ કહે છે, અને જે વિચારતો જ નથી એના માટે પશુ શબ્દ શાસ્ત્રકારો વાપરે છે. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના 10મા દિવસે શું થાય છે એ જોઈ લઈ. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના 10મા દિવસે પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર આવી જાય છે. કારણ કે અર્જુને શિખંડીને વચ્ચે રાખી અને અહીંયા ભીષ્મને ઘાયલ કરીને શું કહેવાય બાણશૈયા ઉપર રાખી દીધા હતા. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધમાં 10મા દિવસે ભીષ્મ બાણશૈયા ઉપર આવે છે. ત્યારે સંજય કુરુક્ષેત્રમાંથી નીકળી અને હસ્તિનાપુરમાં આવે, અને હસ્તિનાપુરમાં આવ્યા પછી ધૃતરાષ્ટ્ર એને પૂછે છે કે ભાઈ 10 દિવસથી તું કુરુક્ષેત્રના મેદાનમાં જે યુદ્ધ થયું એનું શું છે? અને એ પ્રશ્ન ક્યાંથી શરૂ થયો? તો કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. આ સંજયને ધૃતરાષ્ટ્ર 10 દિવસના યુદ્ધ પછી સંજય જ્યારે અહીંયા હસ્તિનાપુર આવે છે ત્યારે અહીંયા ધૃતરાષ્ટ્ર એને પ્રશ્ન પૂછે છે, કિમ કુર્વત સંજય, હે સંજય, મારા અને પાંડુના પુત્રો યુદ્ધની ભૂમિમાં ઊભા છે તો એ અત્યારે શું કરી રહ્યા છે? ત્યાંથી આગળ સંજય બધું કહેવાની શરૂઆત કરે છે. એમ કે સંજય ધૃતરાષ્ટ્રને જવાબ આપે છે અને કહે છે કે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે આવે છે અને પાંડવ સેનાની વ્યૂહરચનાનું વર્ણન કરે છે. આ બધું જે કાંઈ ઘટના ઘટી ગઈ એ બધું અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, વર્ણન કરે છે. પાંડવ કૌરવ એટલે કે યોદ્ધાઓનું વર્ણન પછી પ્રત્યુત્તર ન મળતા દુર્યોધન પિતામહ ભીષ્મ પાસે જાય છે. દુર્યોધનને ખુશ કરવા માટે પિતામહ શંખનો નાદ કરે છે. પાંડવો શંખો વગાડે છે, કૌરવો વાજિંત્રો વગાડે છે. શંખનાદ થયા પછી ધાતરાષ્ટ્રના એટલે કે કૌરવના હૃદયો ચીરાઈ જાય છે. અર્જુન થોડો કેફમાં આવી ગયો છે અને ભગવાનને ઓર્ડર કરી બેઠો છે કે મારો રથ તમે મધ્ય ભાગમાં થોડો કેફ અહીંયા અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને વર્ણન કરે છે કે આવી રીતની યુદ્ધની બધી તૈયારી થઈ ગઈ, શંખ વાગી ગયા, વાજો કેફ છેડ્યો હોય ને એવું અત્યારે ધૃતરાષ્ટ્રને સમજાય. હું કેફ છેડ્યો ધૃતરાષ્ટ્ર કે તો કે ભગવાનને સીધો ઓર્ડર મારી દીધો કે મારો રથ તમે સૈન્યની મધ્ય ભાગની અંદર વચ્ચોવચ્ચ બરોબર શાંતિથી, ભાવથી, હૃદયથી અને થોડુંક વિવેકથી જે કહેવું જોઈએ ને એ વિવેક અત્યારે અર્જુન ચૂકી અને ભગવાનને સીધો ઓર્ડર મારી દીધો. એમ સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને કહે છે. ભગવાનને તો ખબર પડે છે, આપણી જે કાંઈ મનની કાંઈ હોય ને એ ભગવાનને તો ખબર પડે છે. ભગવાન કેવા છે તો કે અંતર્યામી છે, અંદર રહેવા વાળો, મારી અંદર શું ચાલે છે તે ભગવાન સારી રીતે જોઈ લે છે. તેથી અહીં સંજય કહે છે કે અંતર્યામી ભગવાને અર્જુનના મનની અંદર થોડો કેફ સીડ્યો હતો ને એ કેફ ભગવાને જોઈ લીધો કે મારા ભક્તની અંદર પણ આટલો સૂક્ષ્મ પણ કેફ હોવો જોઈએ ને એવું ભગવાનને લાગ્યું. ભગવાનને તો ખબર જ છે અર્જુનના મનમાં શું ગડમથલ ચાલે છે તે ભગવાનને ખબર છે. અર્જુનને સૂક્ષ્મ અહંકાર છે. આ અહંકાર કાઢવાને એટલે કે આ અહંકાર ભગવાનને જ ખબર પડે, બીજાને ખબર પડતો. સૂક્ષ્મ અહંકાર હોય ભગવાન જ ઓળખી શકે, આપણા જેવા સામાન્ય માણસને ખબર પડે નહીં.
અર્જુનનું ઓપરેશન કરવું પડશે, અર્જુનને થોડો ઢીલો કરવો પડશે. તેથી રથ બંને સેનાની વચ્ચે જ્યાં પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય ઊભા હતા ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનનો રથ લઈ ગયા. બરોબર કે આના હામાં જોવે ને તો આને કેપ થોડોક છેડ્યો છે ને કે આ બધા આને બધાને હું મારી નાખું, પણ આ કેપ એનો ઉતારવાનો છે. અર્જુનનો મોહ જાગૃત થાય છે, ઢીલો થાય છે અને અર્જુનના શરીર ઉપર લક્ષણો શરૂ થાય છે. ભગવાને એક્સરે કાઢ્યો તો એની અંદર 8 પ્રકારના શરીર ઉપરની અસરો અહીં દેખાણી. એમ સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને વર્ણન કરે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં આટલી ઘટનાઓ બની, એમ ધૃતરાષ્ટ્રને અત્યારે સંજય હસ્તિનાપુરમાં કહે છે કે એ રાજન 8 લક્ષણો અર્જુન ભગવાનની સામે વર્ણવી જાય છે. અર્જુન ભગવાનનો સખા છે, તેથી હૃદય ખોલીને આ 8 લક્ષણોની અસર એના શરીર ઉપર કેવી થઈ એવી અર્જુને સીધી ભગવાનને પોતાને વર્ણન કરી દીધી. એમ સંજય કહે છે. હૃદય ખોલીને શું વાત કરી તો કે સિદંતી મમ ગાત્રાણી. અહીંયા ધૃતરાષ્ટ્ર પૂછે છે કે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ જે યુદ્ધના મેદાનમાં અહીંયા સારથી બનીને આવ્યા છે તો એની સામે કઈ વાત કરી તો કે સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતી. આમ કરીને 2 શ્લોકની અંદર અર્જુનના શરીર ઉપર જે લક્ષણો દેખાણા ને એ બધા લક્ષણો ભગવાને શાંતિથી બધા જોયા, એમ કે એવું વર્ણન કરે છે. હૃદય ખોલીને શું વાત કરી તો કે સિદંતી મમ ગાત્રાણી. ગાત્રો ઢીલા થયા છે, મુખ સુકાઈ ગયું છે, શરીરમાં કંપ આવે છે, રૂવાડા ઊભા થઈ જાય છે, હાથમાંથી ગાંડીવ સરી પડે છે, ચામડી બળે છે, જમીન ઉપર ઊભો રહેવા અસમર્થ છે. આ 7 શરીર ઉપરના લક્ષણ અને 8મું લક્ષણ મન ભમી રહ્યું છે. આવા 8 લક્ષણો અહીંયા સંજય અત્યારે કહે છે કે અહીંયા અર્જુનના શરીર ઉપર ભગવાનને દેખાણા એવું વર્ણન છે. એમ કે હવે મને બહાર પણ દેખાય છે એમ અર્જુન હવે અહીંયા આ શ્લોકની અંદર કહે છે. 31મા શ્લોકમાં કહે છે કે અત્યાર સુધી મારા શરીર ઉપરના લક્ષણો બધા ભગવાનને કીધા, હવે બહાર જે લક્ષણો દેખાય છે અપશુકનના, એ અપશુકનના લક્ષણ આ 31મા શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસ લખે છે અને અર્જુન ભગવાનને કહે છે. શું કહે છે? હવે મને બહાર પણ દેખાય છે એમ અર્જુન ભગવાનને કહે છે. શું દેખાય છે તો કે નિમિત્તાની ચ પશ્યામી. આ શ્લોકની અંદર શું આવે છે કે નિમિત્તાની ચ પશ્યામી. નિમિત્તાની ચ પશ્યામી. નિમિત્તાનો એક અર્થ થાય છે લક્ષણો. નિમિત્તાનો એક અર્થ શું થાય? લક્ષણો. બીજો એક અર્થ થાય છે શુકન અને ત્રીજો એક અર્થ સંકેત. ઘણીવાર આપણે કહીએ ને, ઘણીવાર આપણે પણ ઘણીવાર સંકેતો આપને મળતા હોય છે. આપણે એમ થાય કે આપણા ખાસ મિત્ર છે, ઘણા સમયથી મને મળ્યા નથી, 2-3 દીથી ફોન કરવાનો વિચાર કરું છું અને હવે આજ તો મારે કરી દેવો છે, તો સામેથી એનો ફોન આવે. આ શું બતાવે છે? આ લક્ષણ બતાવે છે કે અહીંયા સંકેત બતાવે છે. એમ કે અહીં કહે છે કે નિમિત્તાનો એક અર્થ થાય છે લક્ષણો, એક અર્થ થાય છે શુકન અને ત્રીજો અર્થ થાય છે સંકેતનો. સંકેત. લક્ષણો કેવા દેખાય છે તો કે વિપરીત. અહીં અર્જુનને કેવા લક્ષણો દેખાણા? વિપરીતાની લક્ષણો દેખાય છે. કેવા? વિપરીત. એટલે અપશુકન દેખાય છે. શુકન એટલે શુભ અને અપશુકન એટલે અશુભ. આ બધા લક્ષણો અત્યારે કોને દેખાવા લાગ્યા? અર્જુનને. અત્યારે અંદર શરીરની અંદર તો આ 9 પ્રકારની અસર તો એના ઉપર થઈ આંતરિક, પણ હવે ને બહાર જે કાંઈ પ્રકૃતિની અંદર જોવે છે ને તો પ્રકૃતિની અંદર એને આવી રીતના અશુભ લક્ષણો જોવા મળ્યા. એમાં 31મા શ્લોકની અંદર વ્યાસ લખે છે અને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે ભગવાન. અર્જુન ભગવાનને કહે છે કે હે કેશવ, મને અપશુકનો દેખાય છે. અહીંયા અર્જુન ભગવાનને કેશવ સંબોધન કરે છે. આ શ્લોકની અંદર કયા નામથી ભગવાનને સંબોધે છે? કેશવ. હરિતારા નામ છે 1000 નામ છે, એમાં એક નામ કેશવ છે. તો કેશવના નામથી જ આ શ્લોકની અંદર અર્જુને ભગવાનને શા માટે પોકાર કર્યો? આ કેશવ નામ શું છે તો કેશવનો અર્થ પણ આપણે સમજી લેવો જોઈએ. ગીતામાં વ્યાસે એટલે કે જ્યારે જે પ્રકારનું સંબોધન કરવાનું હોય ને ત્યારે તે જ શબ્દ એને વાપર્યો છે. અત્યારે બરોબર અહીંયા અનેક પ્રકારના જે અસરો શરીર ઉપર થઈ છે ને એ જોયા પછી કેશવને થાય છે કે મારે હવે એને કઈ વાત કહેવાની. ગીતામાં
વ્યાસે જ્યારે જે પ્રકારનું સંબોધન કરવાનું હોય ત્યારે તે શબ્દ વાપરે છે. આમાં જ કંઈ કેશવ સંબોધન એટલે કેશવ સંબોધન છે. સમજી વિચારીને ભગવાને અહીંયા કેશવ શબ્દ અહીંયા વાપર્યો છે. અર્જુનના મોઢામાંથી કેશવ શબ્દ નીકળી ગયો છે કે હે કેશવ, અત્યાર સુધી મારા શરીર ઉપરની આવી રીતની બધી અસરો હતી, બરાબર. મોઢામાંથી શું કહેવાય થૂક હતું એ ફૂંકાઈ જતું હતું, ચામડી બળતી હતી, પરસેવાથી રેબઝેબ થઈ ગયો તો રૂવાડી ઊભી થઈ ગઈ હતી. આ બધા લક્ષણો તો મારા શરીર ઉપર થયા. પણ હે કેશવ, અહીં શબ્દ શું આપણે કે હે કેશવ, અત્યારે મને બહારની સ્થિતિના બધા લક્ષણો દેખાઈ રહ્યા છે. કેવા કેવા લક્ષણો છે? તો અહીં બધું સરસ મજાનું લખ્યું છે. તો થતો હોય અને કશ સમયે વરસાદ પડતો હોય, આવા અનેક પ્રકારના જે અપશુકનો છે ને એ અત્યારે મને દેખાઈ રહ્યા છે. એમ કરીને કેશવને હાંક મારે છે. કેશવના 3 અર્થો ભાગવતકારે લખ્યા છે. કે વત્તા ઈશ વત્તા વ, આકાશ કેશવ. એને જો આપણે છૂટો પાડીએ તો કે વત્તા ઈશ અને વત્તા વ, એટલે કે એટલે બ્રહ્મ, ઈશ એટલે મહાદેવ, કે એટલે બ્રહ્મ અને ઈશ એટલે મહાદેવ. બીજો અર્થ કેસી વત્તા વ. કેસી નામના રાક્ષસને ભગવાને જ્યારે ગોકુળની અંદર હતા ને એ વખતે માર્યો હતો. એટલે કેસી એટલે કેસી વત્તા વ એટલે કેસી. કેસીનો અર્થ થાય છે રાક્ષસ અને વનો અર્થ થાય છે સંહારક. એટલે કેસી રાક્ષસનો જેણે સંહાર કર્યો હતો એનું નામ છે કેશવ. ત્રીજો અર્થ છે કેસી વત્તા વ એટલે કેસી વત્તા વ. કેસીનો એક અર્થ થાય છે મોહ, અને મોહને હણનાર. એટલે ભગવાને જોવે છે કે અત્યારે અર્જુનને સ્વજનો માનીને એના ઉપર મોહ ઉત્પન્ન થયો છે, તેથી મોહને મારે હરણ કરવું. તેથી વેદ વ્યાસે સમજી વિચારી અને અર્જુનના મોઢામાંથી આ કેશવ શબ્દ વાપર્યો છે. બીજો અર્થ થાય કૃપાની અપેક્ષાથી સંબોધન કર્યું છે. અર્જુને મારી ઉપર તમે કૃપા કરો, મારા શરીરની અને મનની આવી રીતની સ્થિતિ અત્યારે ઉત્પન્ન થઈ ગઈ. સ્વજનોને જોયા પછી મારું ગાંડીવ હાથમાંથી પડી ગયું છે. ધરતી ઉપર અથવા રથ ઉપર ઊભો રહેવા માટે હું અત્યારે આવી રીતનો નથી. તો આ બધું મારા શરીર ઉપર એ કેશવ, આમાંથી બહાર કાઢવાનો તમે મને પ્રયત્ન કરો, એમ કે છે. કૃપાની અપેક્ષાથી અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને આ સંબોધન કર્યું છે. બ્રહ્મા અને મહાદેવને આનંદ આપનારા છો તો મને કેમ આનંદ ન આપો? કેશવ એનો શબ્દ આપણે જોયું, એકનો અર્થ થાય છે કે એટલે બ્રહ્મ અને ઈશ એટલે મહાદેવ. તમે બ્રહ્માને અને મહાદેવને જો આનંદ આપી શકતા હોય તો હું તો મારો આનંદ અત્યારે ખલાસ થઈ ગયો છે. શરીરથી આવી રીતે હું આખો ધ્રુજી ગયો છું. હવે મારાથી આનંદ લૂંટી શકાય એમ નથી. મહાદેવ અને બ્રહ્મને જો તમે આનંદ આપી શકતા હોય તો હે કેશવ, તમે મને શા માટે આનંદ ન આપો? આવો એક અર્થ આ શ્લોકની અંદર વ્યાસે કર્યો છે. બ્રહ્મા અને મહાદેવને આનંદ આપનાર છો તો મને કેમ આનંદ નહીં? શા માટે નહીં? તેથી કેશવ શબ્દ બરોબર વેદવ્યાસે યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય મોઢામાંથી અહીંયા બોલાવો છે. કેશવ એટલે આ બ્રહ્મ અને મહાદેવને તમે જો આનંદ આપી શકતા હોય તો હું અત્યારે દ્વિધાની અંદર, એક મુશ્કેલીની અંદર પડી ગયો છું. મને કાંઈ સૂઝતું નથી. ભ્રમતીવ ચ મન, એટલે કે મારું મન અત્યારે ભ્રમી રહ્યું છે. તો મન મારું જો ભ્રમિત થઈ ગયું હોય તો એવા સમયે તમે બ્રહ્મ અને મહાદેવને જો આનંદ આપી શકતા હોય તો મને તમે શા માટે આનંદ ન આપી શકો? એક અર્થ આવો છે. એટલે કે તમે શા માટે ન આપી શકો? કેસી નામનો રાક્ષસ, જે કંસ ગોકુળમાં કૃષ્ણને મારવા માટે જે બધા રાક્ષસો મોકલે ને એમાં કેસી નામનો પણ એક રાક્ષસ હતો. એને પણ ભગવાને યમપુરી પહોંચાડી દીધો. એટલે કેસી એટલે આવી રીતનો જે રાક્ષસ હતો એનો સંહાર કરવાવાળા તમે શું, એમ કે. બીજું કેસી નામનો જે રાક્ષસ હતો એ ઘોડાનું રૂપ લઈને અહીંયા ગોકુળ અને વૃંદાવનમાં આવેલો હતો અને ભગવાને એને માર્યો છે, બરોબર છે. તેથી કેસી રાક્ષસનો સંહાર કરનાર, તેથી હે શ્રી કૃષ્ણ, તમે મને આ મારું મન જે ભ્રમિત થઈ ગયું છે એમાંથી તમે મને મુક્ત કરવાનો પ્રયત્ન કરો, એવો કરશે. કેસી વત્તા વ, મોહને હણનાર, એક અર્થ આ થાય છે. અને મને અત્યારે આ સગા સંબંધીને જોઈને
એના પ્રત્યે મને મોહ ઉત્પન્ન થયો છે. મોહ તો મને ક્યાં સુધી પહોંચાડી દીધો કે હવે આ લોકોને જો હું મારીશ ને તો પાપ સિવાય મને કાંઈ મળવાનું નથી, અને પાપી જો હું બનીશ તો નરક સિવાય મારે ક્યાંય જવાનું નથી. ભગવાન, મારે પાપય નથી કરવું અને નરકમાં પણ જવું નથી. એવો રસ્તો તમે મને બતાવો, પાપ પણ ન થાય અને નરક પણ ન મળે, એવો અત્યારે ભગવાનને આગ્રહ કરે. મોહનું હરણ કરવાનું છે, મોહનો સંહાર કરવાનું છે. આ મારા મોહનું હે કેશવ તમે હરણ કરો. કેશવ શબ્દ અત્યારે અહીંયા વાપરી લીધો છે. તેથી કેશવના અહીંયા 3 અર્થ અહીંયા વ્યાસે આપને સમજાવ્યા છે. આ મારા મોહનું હે કેશવ તમે હરણ કરો. અર્જુન કહે છે તેથી કેશવ શબ્દ વાપર્યો છે. કૃપાની અપેક્ષાથી જે નામ લેવાયું છે તે નામ છે કેશવ. મારા ઉપર તમે કૃપા કરો કે મને આ મોહમાંથી તમે મુક્ત કરો. નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ. હે કેશવ, મને સંકેતો, લક્ષણો, શુકનો અત્યારે ત્વરિત એટલે વિપરીત અત્યારે દેખાઈ રહ્યા છે. અત્યાર સુધી કેટલા લક્ષણો હતા? 8 લક્ષણો આપણે જોયા. મહાભારતમાં ઘણા લક્ષણો દેખાડ્યા છે. શુકનો વિપરીત દેખાય છે. ક સમયે સૂર્યગ્રહણ થવું એ વિપરીત લક્ષણ છે. આકાશમાંથી ઉલ્કાઓ વરસવી આ વિપરીત લક્ષણ છે. ધરતીકંપ થવો આ પણ એક વિપરીત લક્ષણ છે. લોહીનો વરસાદ પડે છે આ પણ એક વિપરીત લક્ષણ છે. પશુ પક્ષીઓનો ભયંકર અવાજ ચારે બાજુથી સંભળાય આ પણ એક વિપરીત લક્ષણ છે. અત્યાર સુધી મને મારા શરીર ઉપર લક્ષણો મને દેખાતા હતા, હવે મને આ બધા બહારના લક્ષણો દેખાય છે. આ બધું વર્ણન મહાભારતમાં કરાયેલું છે. ભગવાન, મને શારીરિક અને માનસિક લક્ષણ તો દેખાય છે, પણ આ ઉપરાંત આ બહારના અપશુકનો પણ હવે મને દેખાવા શું કહે છે? અત્યાર સુધી મને આંતરિક બધું હતું એ દેખાતું હતું, પણ હવે મને આ બહારના બધા લક્ષણો જે અપશુકન આપણે ભાષામાં કહીએ તો આ બધા લક્ષણો અત્યારે મને દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં લક્ષણ વિપરીત છે કે અનુકૂળ છે એનું મુખ્ય કારણ લક્ષણ ઉપર નથી, એનું કારણ આપણા મન ઉપર, લક્ષણ ઉપર નથી, આપણા મન ઉપર છે. એનું મુખ્ય કારણ આપણા મન ઉપર છે. માણસનું મન નબળું થાય તો અનેક પ્રકારના શુકન હોય તો આપણે અપશુકન લાગવા. એકવાર માણસનું મન ભ્રમી જાય, એકવાર ઊભી થાય તો ઘણીવાર માણસને શુકન અપશુકનનો આવી રીતનો અનુભવ થાય છે. આવું થાય ત્યારે દરેક માણસને કેશવને યાદ કરવો પડશે. આપણું મન જો શક્તિશાળી હશે તો દુનિયાની કોઈ શક્તિ તેને પરાજિત કરી શકશે. મન નબળું પડ્યું, અહીં ભ્રમિત ચ મે મન આવો શબ્દ ગીતામાં અહીંયા અર્જુને ભગવાનને સામે કીધું કે મારું મન અત્યારે ભ્રમિત થઈ રહ્યું છે. મન જો ઠેકાણે ન હોય તો દુનિયાની કોઈ પણ વસ્તુ આપને સારી લાગે નહીં, બધું ખરાબ જ લાગે, બધું અપશુકન લાગે. તેથી અહીં કહે છે કે આવું દરેક માણસ મુખ્ય આધાર જ મન છે. મનનો ખોરાક વિચાર છે, અને મનને જો નબળો વિચાર મળશે તો મન આખું નબળું બનશે. તો વિપરીત લક્ષણો વિપરીતાની કેશવ થશે જ. આ 31મા શ્લોકની અંદર વિપરીતાની ચ કેશવ આવો શબ્દ અહીંયા અર્જુને વાપરેલો છે. એનો અર્થ મન નબળું પડે, વિચાર નબળો પડે તો એ નબળો વિચાર પડે તો મનના એટલે કે શરીર ઉપર એની બધી અસરો થાય છે. આવું થાય ત્યારે દરેક માણસ કેશવને યાદ કરવું જોઈએ. આવું માણસને જ્યારે થવા માંડે ને ત્યારે શું કરવાનું? કેશવને યાદ કરવાનું. કેશવને શા માટે યાદ કરવાનો? તો કે રાક્ષસોનો સંહાર કરનાર એક શબ્દ કેશવનો અર્થ થાય છે કે કેશી નામનો જે રાક્ષસ હતો એને ભગવાને સંહાર કર્યો. તેથી મારા મોહનો, મારા રાક્ષસી વૃત્તિનો, રાક્ષસી વિચારોનો સંહાર કરવા માટે કેશવને યાદ કરી લેવા જોઈએ. આવું થાય ત્યારે માણસે કેશવને યાદ કરવો પડશે. આપણું મન જો શક્તિશાળી હશે તો દુનિયાની કોઈ શક્તિ તેને પરાજિત કરી નહીં શકે. મન જો માણસનું નબળું થાય, ઢીલું થાય, ડરપોક થાય હશે તો કોઈ પણ વિચાર માણસને નબળો, દુબળો અને ઢીલો કરી. મન એકવાર નબળું પડ્યું તો શરીર ઢીલું થવાનું ને થવાનું જ. આ શ્લોક વિચાર કરવા જેવો છે. નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની ચ કેશવ આવું 31મા શ્લોકની અંદર અર્જુન ભગવાને કહે છે.
અર્જુનનું મન ભ્રમિત થઈ રહ્યું છે. એકવાર મન ભ્રમિત થઈ જાય પછી તેને સ્થિર કરવામાં માણસને ખૂબ પ્રયત્ન કરવો પડે. એકવાર માણસનું મન ઢીલું થાય, માણસનું મન નબળું પડે તો ઘણીવાર આવી રીતના પ્રયત્ન કરવા પડે છે. ભ્રમિત થયેલું મન દુનિયાના કોઈ પણ ખૂણામાંથી અપશુકન શોધી કાઢશે. ન હોય તોય કાઢી. નબળું મન પડે, ઢીલું મન પડે અને જ્યારે મન ઉપર આવી રીતની વિચારધારા શરૂ થાય ને તો ઘણીવાર ન હોય ને એ ભાઈ આપણે અહીંયા જઈએ ને અહીંયા વળી કાંઈ માન સન્માન મળે કે ન મળે કે વ્યવસ્થા થાય અગાઉથી જ આપણું મન જો નબળું પડે ને તો આપણા મનમાં પણ ઘણીવાર આવી રીતના અપશુકનો ઉત્પન્ન થાય. અરે કાંઈ વાંધો નહીં, જાય તો ખરા એકવાર, અને જઈને તો સુંદર મનની વ્યવસ્થા તો હોય જ, પણ આપણું મન ઘણીવાર આવું શું કહેવાય સંકલ્પ વિકલ્પ કરવા લાગે. જેટલા પણ શુકનો થાય છે તે કોઈ સારી કે ખરાબ ઘટના બનાવવામાં નિમિત્ત થતા નથી. શુકન અપશુકન નિમિત્ત થતા નથી. કોઈ ઘટનામાં નિર્માતા નથી, પરંતુ ભાવિ ઘટના એટલે કે ઘટનાના સંકેતો આપનારા હોય છે. શુકન અપશુકન બતાવવાવાળા પ્રાણી પણ વાસ્તવમાં શુકનને પણ બતાવતા નથી, પરંતુ તેમની સ્વાભાવિક શ્રેષ્ઠતાથી શુકનો સૂચિત કરવામાં આવે છે. જોકે અર્જુન શરીરમાં થનારા લક્ષણોને પણ શુકન માની બેઠો રહ્યો છે, તેમ છતાં વાસ્તવમાં એ શકુનો નથી. એ તો શોક અને મોહના કારણે અર્જુનના શરીર ઉપર આ બધી અસરો થાય. શુકન અપશુકનને એના સાથે કોઈ લેવા દેવા નથી. એ તો શોક અને મોહના કારણે અહીંયા અર્જુનની ઇન્દ્રિયો ઉપર આ બધી અસર થઈ છે. ઇન્દ્રિયો, મન, શરીર અને બુદ્ધિમાં થનાર જે વિકારો છે જે શુકન અપશુકનથી નથી, પણ નબળો વિચાર એકવાર મનમાં આવી જાય તો એની અસર શરીર ઉપર થાય. આપણે કહેતા હતા ને કે સવારમાં ઉઠ્યા પછી જો છાતીમાં દુખવા લાગે એટલે સીધો જ આપણે શું થાય કે નાનો મોટો હુમલો આપણા શરીરમાં. હકીકતે એવું હોય નહીં. કેમ ભાઈ? તો કે ભાઈ રાતે બસમાં બેઠા પહેલાં પાઉંભાજી વધારે ખવાઈ ગયા હતા, અને પાઉંભાજી વધારે ખાધા ને એને હિસાબે ડૉક્ટર કે સાહેબ તમને બાપા ગેસ છે કાંઈ બીજી. એટલે કહેવાનો અર્થ કે કંઈ આવી રીતની શરીરની અંદર મન નબળું પડે, મન ઢીલું પડે અથવા મનની આવી રીતની કાયરતા થાય ને ત્યારે એના શરીર ઉપર એના પરિણામો થાય. જોકે અર્જુન શરીરમાં થનારા લક્ષણોને પણ શુકન અપશુકન કહી રહ્યો છે, તેમ છતાં વાસ્તવમાં એ શુકનો કે અપશુકનો નથી. એ તો શોક અને મોહના કારણે ઇન્દ્રિયો, શરીર, મન અને બુદ્ધિમાં થનારા વિકારો છે. શુકન અપશુકન નથી. અર્જુનનું મન ભ્રમિત થયેલું છે, અને એકવાર માણસનું મન ભ્રમિત થાય પછી તેને સ્થિર કરવામાં ખૂબ જ મહેનત કરવી પડે. એકવાર માણસનું મન જો ઢીલું થઈ જાય તો પછી એને સ્થિર કરવું હોય ને તો એમાં ઘણી બધી વાર લાગે, બહુ સમજાવવું પડે, મનને ઠોકીને એકને એક વાત વારંવાર કહેવી પડે, ત્યારે મન ઉપર એની અસર થાય છે. ભ્રમિત થયેલું મન દુનિયાના કોઈ પણ ખૂણામાંથી અપશુકન શોધી જ કાઢશે. શુકન અપશુકન કોઈ પણ ઘટનાના નિર્માતા નથી, પણ આવનારી ઘટના માટે ભાવિ સંકેતો આપે છે. આવનારી કોઈ ઘટના હોય ને એમાં ભાવિ સંકેતો આપવા હોય એ અનુમાનો છે, તેને આપણે શુકન અને અપશુકન કહીએ છીએ. ભાવિ સંકેતોનો વિપરીત અર્થ ક્યારે થાય? જ્યારે ભ્રમતીત ચ મે મન જ્યારે ભમવા લાગે, મન ઠેકાણે ન હોય અને મનની અંદર સંકલ્પ વિકલ્પ અને નબળા વિચારો જ્યારે શરૂ થાય ને ત્યારે માણસના આ સંકેતો થાય છે. મન ભ્રમિત થાય ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે આવી રીતના સંકેતો માણસને થાય છે. મન સમર્થ, મન શક્તિશાળી, મન પાવરફુલ અને મન પ્રજ્ઞાશીલ હોય ત્યારે અસર થતી નથી. મનની અંદર આ ચાર વાત જો પાવરફુલ મનને આપણે આપીને તો એના ઉપર અસર થાય. મનને શક્તિશાળી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાવરફુલ, શક્તિશાળી એટલે પાવરફુલ માણસને બનાવવું જોઈએ. પ્રગમનશીલ એટલે પ્રગતિશીલ, થોડું મનને વિસ્તાર કરી અને સારી વાતમાં પ્રગમનશીલ થવું જોઈએ. આ બધી વાતો હોય તો મન ક્યારેય નબળું પડતું નથી, શુકન અપશુકન થતા નથી. અર્જુનનું મન અત્યારે ભ્રમિત થયું છે, નબળું થઈ ગયું છે. તેથી પ્રથમ શરીરની અંદર લક્ષણો શરૂ થાય છે અને પછી બહારના લક્ષણો.
મન નબળું પડે એટલે પેલા શરીર ઉપર અસર થાય, પરસેવો છૂટી જાય, ગાંડી પડી જાય, ચામડી બાદ 31મા શ્લોકમાં બહારના જે શુકન અને અપશુકન છે એ અર્જુનને અહીંયા નથી તોય દેખાવા લાગ્યા. આ 31મો શ્લોક તેનું બાહ્ય પરિણામ છે. મન જો કોઈ એટલે કે મનનો જો કોઈ શ્રેષ્ઠ ખોરાક હોય તો તે છે શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો. દિવ્ય વિચારો, તેજસ્વી વિચારો માણસને પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિંમતથી ઊભા રાખે એવી રીતના દિવ્ય વિચારો આ મનનો ખોરાક છે. મનનો ખોરાક છે સદવિચારો, મનનો ખોરાક છે શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો. માટે જ ગીતાના વિચારોનું રોજ ચિંતન કરવું જોઈએ. કદાચ આખો અધ્યાય ન વાંચી શકીએ તો કાંઈ નહીં, પણ રોજ એક શ્લોક વાંચી અને અભ્યાસ કરવાનો, રોજે રોજ ઉઠ્યા પછી અભ્યાસ કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોનું અધ્યયન કરવું જોઈએ. અભ્યાસ અને મનન રોજ કરવું જોઈએ, કારણ કે મનનો શ્રેષ્ઠ ખોરાક છે સારા સદવિચારો. સારા વિચારો જો મનને મળે અને સારા વિચારો શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદ, રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત આની અંદર ઉત્કૃષ્ટ વિચારોનું આવું સંગ્રહ કરેલો છે. તેથી તેનો અભ્યાસ રોજ માણસે આઈને ન હોય ત્યારે ઘરે પણ કરી લેવો જોઈએ. એમ કે શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોનું અધ્યયન કરવું જોઈએ. નબળા મનના માનવો મનને નબળો ખોરાક ખવડાવી રહ્યા છે, તેથી મન નબળું થાય છે. પાવરફુલ વિચારો આપો તો જ મન શક્તિશાળી બને છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર, તેનું ચિંતન એ પૌષ્ટિક ખોરાક છે. રોજ તેને આ ખોરાક ખવડાવવો જોઈએ. રોજ મનને જેમ આપણે રોજ શરીરથી સ્નાન કરી કે નહીં, રોજ કરી બાથરૂમમાં પાણી ન આવતું હોય ને તો થોડું બાજુમાંથી ડોલમાં ભરીને પણ મારે શરીર વીસળી નાખવું એવું કરી કે નહીં. પછી આપણે રોજ પેટને ખોરાક આપી 3 ટાઈમ, કોઈ 4 ટાઈમ આપે. એવી રીતે શરીરને જે પોષણ માટે જે ખોરાક આપી છે, મનને એવી રીતે ખોરાક આપવો જોઈએ. એમ કે તન અને મનના રોગો દુનિયામાં રહેવાના જ છે અને રહેવાના જ. તનના રોગ માટે વૈદ ડોક્ટર છે અને વૈદ છે, અને મનના રોગ માટે જ્યોતિષ છે. કેવો આજે મનના ઘણા બધાને રોગ છે. તમે હોટલમાં જાઓ ને તો આપણને એમ થાય કે આવા ભણેલા ગણેલા માણસ અહીંયા જ્યોતિષીની પાછળ સાપામાં વાસીને કેમ આટા ફેરા મારતા છે. એટલે શાસ્ત્ર આપણે સમજાવે છે કે આપણા આ દુનિયાની અંદર 2 પ્રકારના રોગ કાયમ માટે રહેવાના. એક તનનો રોગ, અને તનના રોગને જો સ્વસ્થ અને સારું ને તંદુરસ્ત બનાવવાનું હોય તો એના માટે ડૉક્ટર ને વૈદરાજ છે. અને મન જો નબળું પડે તો શું થાય છે? આજે જ્યોતિષીની પાછળ લોકો દોડધામ કરે છે. બને છે કે નહીં? આવી ઘટના બને છે. અર્જુન વિજય થયો છે. કરું કે ન કરું, આ દ્વિધા અત્યારે અર્જુનના મનમાં ઉત્પન્ન થઈ ગઈ. કરું કે ન કરું, લડું કે ન લડું. અને લડીશ ને તો એને આખું ભગવાનને કહી દીધું કે આ સ્વજનોને મારીને હું લડીશ ને તો મને પાપ લાગશે અને પાપને હિસાબે મને નરક મળશે. આ શ્લોકની અંદર આ વાત એને સમજાવી દીધી છે કે મારે પાપ કરવું નથી, મારે સ્વર્ગમાં જવું છે, મારે નરકમાં જવું નથી. હે ભગવાન, અત્યારે આ બધા સ્વજનોના ડોકા ઉડાડું ને તો નરક સિવાય મને બીજું કાંઈ મળે નહીં. એટલે આવું કબૂલ કરવું કે ન કરવું, આ જ દ્વિધા અર્જુનના જીવનમાં આવી છે. હેમલેટ નામનો એક શું છે, શેક્સપિયર નામનો એક કવિ થઈ ગયો. એણે ઘણા બધા નાટકો લખ્યા છે. એમાં એક નાટક હેમલેટનું છે. અને હેમલેટને પણ જેવી અર્જુનની જેવી સ્થિતિ થઈ હતી ને એવી સ્થિતિ અત્યારે અર્જુનની જેવી સ્થિતિ એવી સ્થિતિ હેમલેટની. પણ હેમલેટ આપઘાત કરીને મરી ગયો, એને કોઈ રસ્તો મળ્યો નહીં. અને અર્જુન જીવી ગયો, એનું કારણ એને કૃષ્ણ ભગવાન મળી ગયા. હેમલેટને કોઈ કૃષ્ણ જેવો એ વખતે જો મળી ગયો હોત ને દુનિયામાં તો એ પણ આપઘાત કરત નહીં. આ શેક્સપિયરના જે નાટકો છે ને એ વાંચવા જેવા છે. એટલે એની અંદર આ વાત છે. તેથી ગૌરવ છે વ્યાસનું તેને શ્રી કૃષ્ણ ચરિત્ર મળ્યું છે અને મહાભારત અમર થઈ ગયું. અર્જુન જેવો વીર માણસ સુકન અપસુકન જોવા લાગ્યો. કલ્પના કરો કે અર્જુનનું મન કેટલું ભ્રમિત થઈ ગયું છે. અર્જુન જેની સાથે ભગવાન અત્યારે ઊભા છે એવા માણસનું જો પણ મન ભ્રમિત થઈ જાય તો આપણા જેવા સામાન્ય માણસનું શું થાય?
તેથી અહીં કહે છે કે નિમિત્તાની ચ પશ્યાની વિપરીતાની કેશવ. 31મા શ્લોકમાં આ અત્યારે કહે છે કે હે કેશવ, બધા સુકનો મને વિપરીત દેખાય છે, સારું થાય એવું લાગતું નથી. માણસ ગભરાઈ જાય ત્યારે અપશુકન તેને દેખાય છે. સુકન અપશુકનોની કોઈ કરતા નથી. મનથી જે માણસ અલકે ભ્રમિત થયો તે માણસ જ્યોતિષ પાસે જવાનો. તનનો રોગી હોય તો ડૉક્ટર પાસે જાય અને મનનો રોગી હોય તો એ જ્યોતિષ પાસે જાય. એટલે આ બધા બે ધંધા કોઈ દી બંધ થવાના. આ બે ધંધા એવા છે ને કે કોઈ દી બંધ થવાના નથી. એટલે આ બે ધંધા ક્યારેય બંધ ન થવાના. તનનો રોગ જતો નથી, તેમજ મનનો રોગ પણ જતો નથી. અને મનનો રોગ ન જાય તેથી ઘણા બધા અહીંયા જ્યોતિષીની પાછળ પડે છે કે ભાઈ અમને ધંધામાં આમ થયું છે, ઘરની અંદર આમ છે, આવી રીતના છોકરાઓ આવી રીતના છે, ઘણું બધું લઈને જાય અને પોતાની વ્યથા શરૂ કરે. સાચા જ્યોતિષ હશે પણ તેની સાથે સાથે ઘણા ખોટા જ્યોતિષો આજે રમત રમી રહ્યા. સાચા હોય, કદાચ હોય એકાદ બે સાચા પણ હોય, પણ એની જગ્યાએ ઘણા બધા ખોટા જ્યોતિષ રમી રહ્યા. તમે જાઓ અને જ્યોતિષ તમને સીધો કહે તમને શનિ મહારાજ નડે છે, એટલે ઓલો એટલે જ આવ્યો હોય, એને કાંઈ અગવડ હોય એટલે પણ જેવો દાખલ થાય ને એટલે જ્યોતિષને ખબર જ હોય. માનસશાસ્ત્રના ખૂબ જ મોટા જ્યોતિષ શાસ્ત્રી અભ્યાસુ હોય છે. તેથી જેવો અહીંયા દાખલ થાય માણસ એટલે સીધું જોવે કે ભાઈ તમને અત્યારે બહુ તમારી પનોતી ખરાબ હાલી રહી. હજી તો કાંઈ હાથ ન જોયો, કાંઈ જોયું ન હોય ને, ટીપણું પીપણું કાઢ્યું ન હોય, પણ શું કે તમને શનિ મહારાજ નડે છે. એટલે ઓલા ભાઈને થાય કે આ તો બહુ જાણકાર લાગે છે, પણ તું એટલા માટે તો ગયો છો, તને કાંઈ અગવડ છે ને, તને કાંઈ ધન વયું ગયો છે, ઘણીવાર સમાજની અંદર ઘણી અગવડ છે, કુટુંબમાં અગવડ છે, ધંધો ફેલ ગયો છે, ઘણી બધી અગવડ લઈને તો એની પાસે જાશો એટલે એને ખબર હશે કે અગવડ લઈને મારી પાસે આવ્યો છે અને સીધો શનિ મહારાજ એને બતાવી દો. બરાબર ને? આ બધા માનસિક આવી રીતના હોય છે. સાચા જ્યોતિષો હશે પણ તેની સાથે ઘણા તેમને કેટલો વિશ્વાસ આવી જાય છે. કંઈ જોયા વગર, હાથ જોયા વગર, કુંડળી જોયા વગર તે કહે કે તમારો સમય અત્યારે ખૂબ ખરાબ હાલી રહ્યો છે. ખરાબ ન હોય તો આવે છે નહીં. શું છે? થઈ ગયું પાણી. આ શ્લોકની અંદર અત્યારે અર્જુન એકદમ વ્યથિત થયેલો છે, મન ભ્રમિત થઈ ગયેલું છે. અહીંયા પોતે કબૂલાત કરે છે કે 29 અને 30 આ બે શ્લોકની અંદર શરીર ઉપર એની જે અસર થઈ છે એનું વર્ણન ભગવાનને કરે છે. અને પછી ભગવાનને કહે છે કે હે ભગવાન, આ શરીર ઉપરનું તો મને આ બધું દેખાણું અપશુકનો, પણ હવે બહારના અપશુકનો દેખાઈ રહ્યા છે. બહારના અપશુકન માટેનો આ શ્લોક છે 31મો. તેથી કહે છે કે હે કેશવ, હું લક્ષણો શુકનોને પણ અવળા જોઉં છું. હું યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ જોઈ શકતો. આવા સ્વજનોને મારીને હું આ જગતની અંદર કલ્યાણ જોઈ શકતો નથી. તેથી હે ભગવાન, મારા મનની દવા, મારા શરીરની દવા હવે તમે જ કરો. આમ કરી અને બાકીની પણ ઘણી વાત કબૂલાત કરે છે કે ભગવાન, મારે યુદ્ધ એટલા માટે નથી કરવું કે મારે હસ્તિનાપુરની ગાદી પણ મારે જોતવી નથી, તેમજ આ જગતના ભોગો પણ મારે જોતવા નથી. તેથી મને આ બધા જે લક્ષણો છે ને એ બધા લક્ષણો આવી રીતના દેખાય છે. આમ કરી અને આ 31ના શ્લોકની અંદર અહીંયા આ અર્જુન ભગવાનની સામે કબૂલાત કરે છે. અને અહીંયા 32મા શ્લોકની અંદર આગળ આપણે આવતીકાલે આપણે કાંઈ જોવાના છીએ ને, એમાં કઈ વાતો છે તો કે જેમાં શુભ સુકન દેખાતા નથી અને શ્રેય પણ દેખાતું નથી એવો અનિષ્ટ કરનારો વિજય મેળવવાની અનિચ્છા અર્જુન આગળના શ્લોકમાં કહે છે કે મારે વિજય પણ મેળવવો જોઈતો નથી, મારે યશ પણ જોતો નથી, મારે હસ્તિનાપુરની ગાદી પણ જોતવી નથી. એમ કરી અને અહીંયા 32મા શ્લોકની અંદર અહીંયા ભગવાનને પોતે જ અર્જુન કહે છે હું કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, કે હે ભગવાન, આ યુદ્ધની અંદર કૌરવો મને જો મારી નાખે ને તો હું મરવા માટે તૈયાર છું, મારે વિજય જોતવો નથી. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ, મારે હસ્તિનાપુરની સુખ અને વૈભવની અંદર જે મોટું આવું ધન ધાન્યથી ભરેલું રાજ્ય છે ને એ હસ્તિનાપુરનું રાજ્ય પણ મારે જોઈતું નથી. કિમનો રાજ્ય ન ગોવિંદ, મારે જો આ બેમાંથી એકેય વસ્તુ નો જોતી જ હોય
તો હું યુદ્ધ શા માટે કરું? કિમનો રાજ, એટલે કે અહીં કહે છે કિમનો રાજ, કિમ ભોગે જીવ તેનવા. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન રાજ્યની ઈચ્છા કરું છું અને ન સુખ પણ ઈચ્છું છું. હે ગોવિંદ, અમારે આવા રાજ્યથી શો લાભ, ભોગોથી શો લાભ અથવા જીવનથી પણ શો લાભ? તેથી ભગવાન, હવે મારે લડવું નથી. કૌરવ મને મારે તો મરવા માટે હું તૈયાર છું, પણ હવે મારે ગાંડી હાથમાં ઉપાડવું નથી. આ 32મા શ્લોકની અંદર કહે છે, પણ એનો વિચાર આપણે આવતીકાલે, આજે આપણે આટલે સુધી રાખી. કારણ આપણે ઈશાપુર 3 દિવસ માટે યજ્ઞમાં ગયા હતા અને ઘણી બધી વાતો લઈને આપણે આવ્યા છીએ. બધાને કંઈક કેવું છે, મારે કાંઈક કેવું છે. અંદર પડેલું છે ને એ ઉભરો મારે બહાર કાઢવો છે. હવે બહાર જો કાઢવાનો હોય તો અહીં સુધી આપણે રાખી દઈએ, પાણી પી લઈએ બધાય, અને પછી આપણે હનુમાન ચાલીસા બોલી અને બધાના અનુભવ જે કાંઈ હોય એ બધા અનુભવ કેવું. તો આવી જાઓ હનુમાન ચાલીસામાં કોઈ હાલો આવો. વિઠ્ઠલભાઈ આવે.